માયા કોને કહેવાય ઈ જાણવું હોય ને તો કોઈ છોકરીનો ઇન્સ્ટાગ્રામ માં ફોટો જોવો, પછી રિયલ માં એકવાર એને હામી જોવો. પેટ્રોલ પંપ ઉપર લખ્યું હોય કે મોબાઈલ નો ઉપયોગ નહીં કરવાનો અને બાજુમાં લખ્યું હોય કે પેટીએમ કરો. આપણે બાઇક કે ગાડીની માઇલેજ કિલોમીટરમાં નહીં પણ દિવસોમાં માપીએ છીએ કે હજી પરમ દિવસે જ ભરાયું હતું, આજે પાછું પૂરું થઈ ગયું. એટીટ્યુડ ની તો વાત જ જવા દો મિત્રો. હું જન્મો હતો ને પછી 1.5 વર્ષ સુધી તો કોઈની યાર વાત જ નહોતી કરી. પત્ની પતિને કે મારી તબિયત કઈક આજે ઠીક નથી લાગતી. પતિ કે હું તો મોલમાં કઈક ખરીદી કરવા જવાનું વિચારતો હતો. ઓલી કે હું તો મજાક કરતી હતી. પતિ કે હું મજાક જ કરું છું. સાસુ જમાઈને કે અમારી દીકરી તો ગાય છે ગાય. તો જમાઈ કે તો હું કાયમ એને ઘાસ નાખું તો હાલશે ને. મિત્રો મારે હલવો બનાવવો છે. મારી પાસે ડુંગળી છે, ટમેટું છે, મરચું છે ને ચણાનો લોટ છે. હવે કઈ ઘટતું હોય તો કયો. નોરતામાં જો વરસાદ આવશે તો મેકઅપ ની નદીઓ હાલશે અને પછી ખરું રૂપ બહાર આવશે ત્યારે ખેલૈયામાં ભયનો માહોલ સર્જાશે. મહેમાન આવ્યા ને મેં પૂછ્યું કે ચા કે ઠંડુ, તો કે બે લઈ લ્યો ને. પછી તો મેં ચા માં બરફ નાખીને પીવડાવી દીધી. બસ ના ડ્રાઈવર અને કંડક્ટર માં શું ફરક છે ખબર છે? જો કંડક્ટર સુઈ જાય ને તો કોઈની ટિકિટ ન કપાય અને જો ડ્રાઈવર સુઈ જાય ને તો બધાની ટિકિટ કપાઈ જાય. તમારું ગમે એ નામ હોય પણ સસરામાં તમે ઘરવાળીના નામથી જ ઓળખાવ કે ચંપાનો ઘરવાળો આવ્યો. અમુક માણસો જાણી જોઈને મેસેજ નો રિપ્લાય મોડો કરે એટલે બીજાને એમ લાગે કે ઈ ફ્રી નથી બેઠા. એક સાહેબે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે માછલી કેમ નથી બોલી શકતી. એક છોકરો ઉભો થઈને કે સાહેબ તમે મોટું પાણીમાં નાખી જોવો બોલાય છે કે નહીં. ખુશ રહેવાનું તો પ્રેશર કુકર પાસેથી શીખવા જેવું છે સાહેબ. નીચે આગ લાગી છે તો સીટી ઉપર સીટી મારે જાય. એક વાત પૂછવી હતી મિત્રો કે માણસો જયારે એમ કે તેલ લેવા જાવ એમાં ઈ કેવું તેલ લેવા જવાનું કેતા હોય? કપાસિયાનું, માંડવીનું, એરંડિયાનું કે પછી સનફ્લાવર ઓઇલ? એક સર્વે મુજબ છોકરીઓએ એના પપ્પાને ડેડી કહેવાનું એટલા માટે ચાલુ કર્યું કારણ કે પપ્પા બોલે ને તો એની લિપસ્ટિક ખરાબ થઈ જતી હતી. જિંદગીમાં કોઈ સમસ્યા ઊભી થાય ને મિત્રો તો એને ઊભી જ રહેવા દો. ઊભી રહી અને થાકીને આફુડી બેહી જાય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર આટલા મહિનામાં જન્મેલી સ્ત્રીઓને ક્યારેય સમજાવવાના પ્રયત્નો કરવા નહીં. મિત્રો પત્નીને વશમાં કરવાનો એક સરળ ઉપાય આજે હું તમને કહું છું. અરે ખોટી અપેક્ષા રાખો માં, એ અશક્ય વાત છે. માણસ પોતાના માટે ત્યારે જ વિચારે છે જ્યારે એનો મોબાઈલ ચાર્જિંગમાં હોય. ઇતિહાસ ગવાહ છે મિત્રો. વિડીયો કોલમાં માણસ હંમેશા એનું જ મોઢું જોતો હોય કે હું કેવો લાગુ છું. અમુક લોકો મેરવણ જેવા હોય, ગમે ત્યારે આવી અને આપણા મગજનું દહીં કરીને વયા જાય. મેરવણ હારાવ. હવે ધીમે ધીમે બાયુના પગના દુખાવા ઘટતા જશે કારણ કે નવરાત્રી આવે છે. જ્યારે પણ હું મચ્છર મારું છું ને ત્યારે મરેલું મચ્છર ટેબલ ઉપર રાખી દઉં છું એટલે બીજા મચ્છર જોઈને સમજી જાય કે હું કેટલો ખતરનાક છું. ઘરે આવેલા મહેમાનને જયારે ચાનું પૂછીને ત્યારે એમ કે અડધા કપ જેટલી મૂકો ને, પછી પાછી ડબલ પી જાય એમ કહીને
કે ચા તો હારી બની છે. સગાવાલા ભલે તમારા ખબર અંતર ન પૂછે, પણ તમારા સ્ટેટસ ઉપર એની પૂરી નજર હોય છે. દુકાનવાળા હાવ નવરા બેઠા બેઠા માખીઓ મારતા હોય, પણ જેવું ન્યા વાહન ઉભું રાખીને તો કે સેજ આગળ લઈ લ્યો ને ભાઈ. અરે ભાઈ, તોય તારે ન્યા કોઈ નહીં આવે. કેટલીક છોકરીઓ તો એટલી બધી લોભણી હોય કે નાના છોકરાઓને રમાડતા રમાડતા એના ચિપ્સ ને કુરકુરા ખાઈ જતી હોય. પેલા મને અંધારાથી બહુ બીક લાગતી, પછી એક વખત વીજળીનું મોટું બિલ આવ્યું. હવે મને અજવાળાથી બીક લાગે છે. ગુસ્સો આવો ને ઈ તો મરદની નિશાની છે સાહેબ, પણ ઈ ગુસ્સાને પી જાવો ઈ પતિ હોવાની નિશાની છે. જો મિત્રો તમને એવું લાગતું હોય કે તમારી વાત કોઈ સાંભળતું નથી, તો મને સંભળાવો. નાની વાતના 500, મોટી વાતના 1000. જો મિત્રો તમને એવું લાગતું હોય કે તમારી વાત કોઈ સાંભળતું નથી, તો મને સંભળાવો. નાની વાતના 500, મોટી વાતના 1000. પૈસા ન હોવાને લીધે ભણતર છોડનારા તો ઘણાય જોયા, પણ પૈસા ન હોવાને લીધે દારૂ ને ગુટખા ને સિગરેટ છોડતા કોઈ નથી જોયા. પેલા નવી વહુ આવતી ને તો આસપાસની બાઈઓ એને જોવા ભેગી થતી, અને હવે તો ફેસબુક અને વોટ્સઅપ માં નવી વહુના નખરા આખા ગામે જોયા હોય. કન્યા વિદાય વખતે કન્યાને બહુ રોતી જોઈ અને એક ડોશીમાં કન્યાને કે, બેટા તારે આજનો દિવસ જ રોવાનો છે, બાકીના બધા દિવસોમાં તો આ તને જે લઈ જાય છે ને ઈ જ રોશે. જ્યારે પીતા પીતા શર્ટ ની ઉપર ટી ઢોળાઈ જાય ને ત્યારે એ ટી શર્ટ થઈ જાય. આપણે જયારે ચીગમ ખાય ને ત્યારે પેટ એવું વિચારતું હોય છે કે આ મોઢું એવું શું ચાયવા રાખે છે કે જે નીચે જ નથી આવતું. ભારતીય મમ્મીઓ છોકરાઓને એટલા મારે કે એના હાથની બંગડી તૂટી જાય, પછી પાછા બીજી વખત એટલે મારે કે તારે લીધે મારી બંગડી તૂટી ગઈ. ટ્રાફિકના રેડ સિગ્નલમાં માણસ ઉભો રહે કે નો રહે, પણ બિલાડી આડી ઉતરે ને એટલે જરૂર ઉભો રહેશે. એક દિવસ શેર સ્ટેટસ મૂક્યું હતું, કીધું બધાય પૂછશે કે શું થયું. ત્યાં તો બધાનો રિપ્લાય આવ્યો કે મને મોકલ, મને મોકલ. આ દુનિયા બહુ દુખી છે સાહેબ. એક દિવસ શેર સ્ટેટસ મૂક્યું હતું, કીધું બધાય પૂછશે કે શું થયું. ત્યાં તો બધાનો રિપ્લાય આવ્યો કે મને મોકલ, મને મોકલ. આ દુનિયા બહુ દુખી છે સાહેબ. એક માણસ 10 અલગ અલગ પ્રકારના અવાજ કાઢી શકતો હતો, પછી એક દિવસ એના લગ્ન થઈ ગયા. હવે એનો અવાજ ભૂલી ગયો છે. એક દુકાન ઉપર લખ્યું હતું કે લગ્નની તમામ વસ્તુઓ મળશે. એક જણો જઈને ન્યા કે એક હારી વહુ આપો ને. અરે ઓલા ભાઈ કે લગ્નની વિધિની તમામ વસ્તુઓ મળશે ભાઈ. મિત્રો, હું જ્યોતિષ નથી, પણ એટલું તો જરૂર કહી શકું કે અત્યારે તમારી 4 આંગળી મોબાઈલની નીચે છે. લોકો હોટલમાં જમવા જાય ને તો એ વેઇટર આરે હિન્દીમાં જ વાત કરે, પછી ઓલો જઈ પૂછે ને કે બીજું કઈ જોઈશે, કઈ ખબર પડે કે આ તો આપણા મહિલા જ છે. લોકો ભરોસાની વાત કરે અને અહીંયા આપણે તાળાઈ 2 વખત ખેંચી ખેંચીને જોઈ છે કે હરખું તો બંધ થયું છે ને. આપણને આપણી મહિલા ઉપર ગર્વ હોવો જોઈએ સાહેબ, કારણ કે એ ભૂખી રહેશે, તરસી રહેશે, પણ મૂંગી નહીં રહે. મિત્રો, તમને એ જાણીને ઘણું આશ્ચર્ય થશે કે મારો જન્મ તો બાળપણમાં જ થઈ ગયો હતો. આજકાલ લોકો જમવાની વસ્તુના એવા સ્ટેટસ મૂકે છે કે જાણે બીજા બધાય તો એના ઘરમાં રેતી ને સિમેન્ટ જ ખાતા છે. તમને ખબર છે આપણે ત્યાં ખોવાયેલી વસ્તુ કેવી રીતે ગોતવામાં આવે છે કે ઉઠ, ઉભો થા,
તારી નીચે પડી છે. ડરપોક છે એ લોકો જે ઓનલાઈન બહુ નથી આવતા. સમય બરબાદ કરવા માટે જીગર જોઈ સાહેબ. આજના જમાનામાં ખાલી પગે લાગવું એને જ સન્માન ન કહેવાય, પણ કોક આવે તો મોબાઈલ સાઈડમાં મૂકી દેવો એ એક પ્રકારનું સન્માન જ છે. અમે ઈ જમાનાના છીએ સાહેબ કે જયારે સ્કૂલના આઈ કાર્ડ ને બિલ્લો કહેવામાં આવતો. બિલ્લા પહેર્યા કે નહીં? આજકાલના છોકરાઓને શું ખબર પડે કે સ્ટ્રગલ કોને કહેવાય? અમારે તો મોબાઈલમાં એસ ટાઈપ કરવો હોય ને તો એ સાતડાનું બટન 4 વખત દબાવવું પડતું. માણસોને મેસેજ કરીને તો રિપ્લાય નો આપે, પણ ડિલીટ કરી નાખીને તો પાછા પૂછે કે શું ડિલીટ કર્યું. અત્યારે એટલા બધા ખાડા નો તારવવા કે સામે વાળાને ભટકાઈ જાય, કારણ કે દવાખાના આડા આવે એના કરતા રસ્તામાં ખાડા આવે એ સારું. હમણાં એક બસ ની પાછળ લખ્યું હતું કે આપનું વાહન 80 ફૂટ દૂર રાખો. હવે 50 ફૂટ નો તો માન રોડ હોય, તમે કેતા હોય તો ખેતરમાં જવા દે. આ કોઈને ખબર હોય તો કયો કે પત્ની જયારે બાળકોને ખીજાતી હોય ત્યારે પતિ સામું ડોળા કાઢીને કેમ જોયા રાખે? બધાય કહે છે કે છોકરી વગર ઘર નથી હાલતું, પણ હું તો કઉ છું છોકરી વગર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ, યુટ્યુબ એ નથી હાલતું. પંચાયત એક એવી વસ્તુ છે કે જેમાં પગાર નથી મળતો અને ઇજ્જતય નથી મળતી, તોય લોકો વફાદારીથી કરે. ભાઈ આવી ક્યાં ખબર હતી કે વડોદરા વાળા મગરુના આટલા બધા હેવાયા થઈ જાય કે એના બચ્ચાઓને રમાડવા માંડશે. જો વડોદરામાં છોકરી દેતા પેલા ભાવી જમાઈને એકવાર અવશ્ય પૂછી લેવું કે મગર પકડતા આવડે છે ને? આ વરસાદ નું તો એવું છે ને કે જો નો આવે ને તો કે વરસાદ નો આવ્યો, અને જો આવે ને તો કે હવે બંધ થાય તો સારું. એટલે આપણે કઈ એમ જ વરસાદ કરે એમ. અમુક લોકો છોકરીઓને જોઈ અને એટલી સ્પીડમાં ગાડી હલાવે કે જાણે છોકરી એને ઊભી રાખી અને કહેવાની હોય કે તમારી સ્પીડ જોઈ હું તો તમારા પ્રેમમાં પાગલ થઈ ગઈ. સાચા પ્રેમી પંખીડા તો મોબાઈલ ને એનું ચાર્જર છે સાહેબ. એક દિવસ એના મૈડા વગર નો હાલે. એક દુકાનની બહાર બોર્ડ માર્યું હતું કે અહીંયા કોઈએ કાંઈ પૂછવું નહીં. તો એક અડવિત્રો ત્યાં જઈને પૂછી આવ્યો, કાંઈ બધા શું પૂછતા હતા? કેટલીક છોકરીઓ ફેસબુક ઉપર એવી રીતે એના દુઃખ દર્દ શેર કરતી હોય છે કે જાણે એ ફેસબુક નહીં એનું પિયર છે. ભવિષ્યમાં પત્નીઓ પતિ સાથે એવી રીતે લડશે કે મારું નસીબ ખરાબ હતું કે તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. ગુજરાતની ફેવરિટ ડિશ ખા મારા સમ. આપણે સલાહ આપ્યા પછી હંમેશા એવું કહી છે કે આગળ તમારી મરજી, એટલે કાલ સવારે સલાહ ખોટી પડે તો આપણે વાંકવા ન આવી. બહેનો માટે એક ઉપયોગી ટિપ્સ: સાવરણીને પાણીમાં પલાળી અને કચરો કાઢો તો કચરા અને પોતું બે એક સાથે થઈ જાય. જો સમયસર ઘરે પહોંચો તો ખાવાનું ગરમ અને ઘરવાળી ઠંડી મળે, અને જો મોડા ઘરે પહોંચો તો ઘરવાળી ગરમ અને ખાવાનું ઠંડુ મળે. પતિ કે લગ્નમાં 7 ફેરા ફરતી વખતે તે મને વચન આપ્યું હતું કે તમે કહેશો એમ કરીશ. તો પત્ની કે પણ ઈ તો બધાય વચ્ચે માથાકૂટ નો થાય ને, એટલે મેં ખોટે ખોટે હા પાડી હતી. કઈક તો આ બીડી પીવા વાળાએ લોહી પીધા છે. ગમે કઈક કઈ તો કે અગ્નિ હાથમાં છે, ખોટું નહીં બોલું. જયારે ઇન્સ્ટાગ્રામ નવું આવ્યું ને તો લોકો સગાવાલાને ગોતીને એડ કરતા હતા. હવે એને ગોતીને અનફોલો કરે છે.
જિંદગીમાં 3 ભૂલ ક્યારેય ન કરતા. એક તો તમારી મરજીથી લગન, બીજું ઘરવાળાની મરજીથી લગન, અને ત્રીજું ભૂલથી પણ લગન. મનપસંદ પતિ મેળવવા અવનવા વ્રત, અને એમાંય વળી હારું હારું ખાવાનું. પણ મનપસંદ પત્ની મેળવવા યુપીએસસી, જીપીએસસી, નેટ, સ્લેટ, આ તો ના ઇન્સાફી છે યાર. છોકરી વાળા જમીન નું તો એવી રીતે પૂછે છે કે જાણે એની છોકરી આવી અને સીધી ખેતરમાં કપાસ વીણવા જવાની હોય. જિંદગીમાં આ 2 વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે પવન આવશે તો પાંદડા હલશે, અને જો પવન નહીં હોય તો પાંદડા નહીં હલે. બસ હવે થેન્ક યુ નો કહેતા. જીવનમાં સુખ તો તમને કદાચ પુણ્યથી મળી જાય, પણ શાંતિ તો એટલી જ મળશે જેટલી તમારી ઘરવાળીની ઈચ્છા છે. પ્રેમની કોઈ ભાષા ન હોય સાહેબ. શહેરમાં એને અફેર કહેવાય અને ગામડામાં લફરું. અમુક લોકો ખોટું લાગે એવી વાત કરે, પાછા કે ખોટું ન લગાડતા. ના ના, ખોટું નહીં, તમને તો જંપલે મારવા છે. ભાઈ ભલે ગમે એટલો અભણ હોય, પણ છોકરીઓના ફોટા ઉપર નાઇસ પીક એવું તો લખી જ દે. તો કહેવાનું એ હતું મિત્રો કે દુખતી નસ પકડનારા બધાય વૈદ નથી હોતા. હમણાં એક જુગારી મિત્રના પિતાશ્રીનું બેસણું હતું. ત્યાં જઈને મેં પૂછ્યું, મેં કીધું શું હતું બાપુજીને? તો કે લાલની રાણી, કાળીનો રાજા અને ચોકડીનો દસો. તોય બાપુજી જીદી તો હતા જ. એ છેક સુધી 100 નો કરાવ્યું અને છેલ્લે પોતે જ પેક થઈ ગયા. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું, અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું, અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. આપણા ગુજરાતીઓ પાસે બધાય પ્રોબ્લેમના સોલ્યુશન હોય સાહેબ. બસ ખાલી પ્રોબ્લેમ બીજાના હોવા જોઈએ. ના ઉમ્ર કી સીમા હો, ના જન્મો કા હો બંધન. આમાં કવિ કહેવા માંગે છે કે ગમે એ હાલશે. પત્ની એના પતિને પૂછ્યું કે હું તમને કેવી લાગુ છું? બોલો કે સારી. કે એમ નહીં, કેટલીક સારી? બોલો કે એટલી બધી સારી લાગસ કે મન થાય છે કે હજી તારે જેવી 2 લઈ આવું. કોલેજ કરતી છોકરીઓને મુશ્કેલી એ છે કે એને વાંચવામાં ધ્યાન દેવું કે એના મમ્મીનો જમાઈ મેસેજ કરે છે એમાં. પાડોશીને કામ આવે એ તો સારી વાત છે, પણ ડખો તો ત્યાં થાય જે પાડોશી પાડોશણને કામ આવવા માંડે. ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા નિરાતે જોજો. હાથમાં કારેલું ઉપાડશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. જમાઈ એના સસરાને ફોન કર્યો કે તમારી છોકરીમાં કઈ મગજ જેવું છે કે નહીં, કોઈ વાતે નથી સમજતી. સસરા કે તમે જોવા આવ્યા ત્યારે તમે તો ખાલી હાથ જ માંગ્યો તો, મગજની તો ક્યાં વાત જ થઈ હતી. વાંઢાવને મોડા લગ્નની ચિંતા નથી હોતી સાહેબ, પણ એની ચિંતા એ હોય છે કે એના છોકરાનું ભણવાનું મોડું થતું જાય છે. રોટલીને જો તોડીને જ ખાવાની છે તો આ બધા એને ગોળ બનાવવા પાછળ હું કામ પડી ગયા છે? રોજ સવારે ગરમ પાણી સાથે 2 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ લેવાથી લગભગ મહિના દિવસમાં જ 1.5 કિલો મધ અને 3 કિલો લીંબુ વપરાઈ જાય છે. શું મિત્રો તમને ખબર છે કે આખી દુનિયામાં કુલ કેટલા દેશ છે? તો એના માટે કહેવાનું કે આખી દુનિયામાં ખાલી એક જ દેશ છે, ભારત. બાકી બધાય તો વિદેશ છે. આ જેટલી છોકરીઓ સોશિયલ મીડિયા ઉપર હોટ લખે છે એને ખાલી એટલું જ કહેવાનું
કે ડોક્ટર ને જઈને દેખાડી આવો, ક્યાંક તાવ ન હોય. શંકાએ તો ત્યારે હદ કરી કે જ્યારે પતિના શર્ટ ઉપરથી વાળ ન મળતા પત્ની બોલી કે કોણ હતી ઈ ટકલી?